વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 9.2 નો દાખલા નંબર 10. દાખલા નંબર 10 માં આપણને શું કીધું કે એક દૂધ કંપનીનો પાવડર બનાવે છે, ડબ્બામાં પેક કરે છે, જેનો વ્યાસ 14 સેન્ટીમીટર છે. એટલે કે વ્યાસ આપણને કેટલો આપી દીધો તો કે 14 સેમી. પછી આપણને શું કીધું છે, એની ઊંચાઈ આપણને આપી દીધી છે 20 સેન્ટીમીટર. આ જે ડબ્બાની ઊંચાઈ છે આપણને 20 સેન્ટીમીટર આપી દીધી છે. બાજુની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કંપની ડબ્બાની વક્ર સપાટી ફરતે લેબલ લગાડે છે. જો આ લેબલ નળાકારના શીર્ષ અને તળિયા બંનેથી 2 સેન્ટીમીટર દૂર હોય, એટલે આ જે છે એ કેટલું થઈ ગયું તો કે 2 સેમી, અને તળિયાથી પણ કેટલું દૂર છે આ તો કે 2 સેમી. તો આપણે નળાકાર એ લેબલનું ક્ષેત્રફળ ગોતવાનું છે. હવે જો લેબલનું ક્ષેત્રફળ ગોતવા માટે આપણે આમાં પાય 2πr/h તો લગાડશું, પણ આમાં h તરીકે આપણે 20 લેશું નહીં. શા માટે? જો 20 લેશું તો આપણે ડબ્બાનું ક્ષેત્રફળ ગોતી દેશું. આપણે શું કરવું પડશે તો કે આ 20 માંથી આટલો ભાગ અને આટલો ભાગ બાદ કરશું, પછી આપણને નવી ઊંચાઈ મળશે. એનો ઉપયોગ કરીને આપણે ક્ષેત્રફળ ગોતશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીને એ પહેલા તમે જો જ્ઞાન વિષય ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિષયને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે આપણને આપ્યું શું છે તો કે આપણને એનો વ્યાસ આપ્યો છે, આપણને d બરાબર આપ્યું છે 14. એટલે કે વ્યાસ 14 આપ્યો હોય તો ત્રિજ્યા કેટલા થાય 14/2. 14/2 7 દુ ને 14, 2 ઉડી ગયા તો આપણી રેડિયસ એટલે કે ત્રિજ્યા થઈ ગઈ 7 સેમી. કારણ કે આખી હોય તો વ્યાસ હોય, અહીંયાથી અડધું લઈએ એને કહેવાય ત્રિજ્યા, તો આપણી ત્રિજ્યા 7 થઈ ગઈ. હવે આપણને બીજું શું આપ્યું છે તો કે આપણને ડબ્બાની ઊંચાઈ આપી છે. તો આપણે લખીએ ડબ્બાની ઊંચાઈ બરાબર કેટલી આપી છે તો કે 20 સેમી. હવે આપણે લેબલની ઊંચાઈ ગોતવી છે, તો તેથી લેબલની ઊંચાઈ બરાબર 20 ઓછા શા માટે તો કે આખું 20 છે પણ 2 સેમી આ બાજુથી છોડી દીધું ને 2 સેમી આ બાજુથી છોડી દીધું, એટલે કે 2 ઓછા 2 કેટલા થશે તો કે 20 ઓછા 4 બરાબર નવી ઊંચાઈ મળી આપણને 16 સેમી. અને આપણે તો લેબલનું જ ગોતવું છે, એટલે કે આપણે 20 કામમાં નહીં આવે, આપણને કઈ ઊંચાઈ કામમાં આવશે તો કે 16 સેમી. હવે આપણે લેબલનું ક્ષેત્રફળ ગોતીએ. તેથી લેબલનું ક્ષેત્રફળ બરાબર 2πr/h. લેબલની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે 2πr/h. આપણી પાસે 2 ના 2 તો લખી નાખીએ, પાય એટલે કે 22/7. રેડિયસ આપણી કેટલી હતી તો કે 7, અને ઊંચાઈ આપણને કેટલી મળી નવી ઊંચાઈ મળી એ આપણે લખવાનું છે, જે છે 16. તો અહીંયા હું લખી નાખું 16. હવે 7 અને 7 કેન્સલ થઈ ગયા, તો 22 ગુણ્યા 2 એટલે આપણી પાસે વધ્યા 44, એને ગુણ્યા 16. અહીંયા આપણે સાઈડમાં કરી લઈએ 44 ગુણ્યા 16. એકમ દશક ને શૂન્ય, 44 એકુ 44, 6 ચોક 24 નો ચોગડો, વધી પડી 2, 6 ચોક 24, 25 ને 26, 4 6 4 10 ને શૂન્ય, વધી પડી 1, 4 ને 5, 6 ને 7. તો આપણને જવાબ મળ્યો 704. એકમ શું આવશે તો કે સેન્ટીમીટરનો વર્ગ. સેન્ટીમીટરનો વર્ગ. હવે જો આ દાખલો તમે થોડો સમજ્યા વગર સીધો ગણી નાખ્યો હોત કે આપણને ઊંચાઈ 20 સેન્ટીમીટર આપી છે, તો આપણો જવાબ કંઈક અલગ આવત અને એ આપણો સાચો જવાબ હોત નહીં. વિડીયોને પોઝ કરી દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 10મા પછી 9.3 નો પેલો દાખલો ફોટોની લિંક સ્વરૂપે આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.